સિટી માટે રેસ્ટોરન્ટ સંચાલકોને ડેપ્યુટી સીએમની ઓફર। હું દરેકને ગિફ્ટ સિટીમાં રોકાણ કરવા આમંત્રણ આપું છું। ગિફ્ટ સિટીમાં આવો અને જે જગ્યા જોઈએ ત્યાં રેસ્ટોરન્ટ શરૂ કરો। તમે એપ્લિકેશન કરશો તેના 24 થી 48 કલાકમાં મંજૂરી મળી જશે। તમારે ક્યાંય ધક્કા ખાવાની જરૂર નહીં પડે। સીધા મને મળો, હું મંજૂરી અપાવી દઈશ। તમે દુનિયાની શ્રેષ્ઠ સિટીમાં રેસ્ટોરન્ટ લાવો અને ત્યાંથી દુનિયા સુધી પહોંચો। અમદાવાદમાં આયોજિત NRAI ફૂડ ડિલિવરી સમિટ 2026માં નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ હાજરી આપી હતી અને એ સમયે તેમણે રેસ્ટોરન્ટ સંચાલકોને ગિફ્ટ સિટીમાં રોકાણ કરવા આમંત્રણ પાઠવ્યું હતું। जितनी भी योजनाएं बनाई है, आप एप्लीकेशन लगाइए, विद इन 24 आवर, विद इन 48 आवर्स हम आपको परमिशन देंगे। आपको कहीं पे धक्के नहीं खाने, आप डायरेक्ट आके मुझे मिलिए, मैं डायरेक्ट परमिशन आपको दिलाऊंगा। आप काम करिए, आप वहाँ पे अच्छे रेस्टोरेंट लाइए। आप दुनिया के ये बेहतरीन सिटी में, जिसको वेल प्लान्ड सिटी कहा जाता है, ऐसे सिटी में आपके रेस्टोरेंट लाइए और ये रेस्टोरेंट्स में आप यहाँ से दुनिया तक पहुँचिए। તો સાથે જ હર્ષ સંઘવીએ રોકાણકારોને જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પણ મોટી તક રહેલી છે। તેના રિવરફ્રન્ટ પર નવા આઈડિયા સાથે સંચાલકો આવે। રેસ્ટોરન્ટ માટે જેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈશે તેવું સરકાર તૈયાર કરી આપશે। સરકાર ખુદ પાર્ટનર બનશે। રોકાણકારોને ₹1 પણ ઇન્વેસ્ટમેન્ટ નહીં કરવું પડે, પરંતુ આઈડિયા યુનિક હોવા જોઈએ। તો ખાસ તો ગિફ્ટ સિટીમાં અને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં રોકાણ માટે હર્ષ સંઘવીએ ખુલ્લા મંચથી સૌ કોઈને ઓફર આપી છે। ગિફ્ટ સિટીમાં આવવાનું કહ્યું છે, રેસ્ટોરન્ટની શરૂઆત કરવાનું કહ્યું છે અને એવું પણ કહ્યું છે કે તમે એપ્લિકેશન કરશો અને તેના 24 થી 48 કલાકમાં જ તમારી એપ્લિકેશનને મંજૂરી મળી જશે। તમારે ક્યાંય પણ ધક્કા નહીં ખાવા પડે। માત્ર એક એપ્લિકેશનના મારફતથી તમે રેસ્ટોરન્ટ શરૂ કરાવી શકો છો અને સીધા જ હર્ષ સંઘવી 24 થી 48 કલાકમાં મંજૂરી અપાવી દેશે તેવું કહ્યું। कि आप सब मिलके एक आइडिया लेके आइए कि हमें 25 लोगों के लिए, 50 लोगों के लिए इस प्रकार की व्यवस्था आप तैयार करके दीजिए, प्लग एंड प्ले दीजिए। मैं आपको कहना चाहता हूं कि पूरा इंफ्रास्ट्रक्चर हम तैयार करके देंगे। हमें ₹1 का इन्वेस्टमेंट भी आपका नहीं चाहिए। लेकिन वो रिवर फ्रंट पे आप कैसे दुनिया भर के टूरिस्ट को कैटर कर पाओगे, उस दिशा में आपको सोचना है। उस व्यवस्थाओं को परिपूर्ण करने की जिम्मेदारी हमारी है।